સદગુરુદેવની જય. સત્સંગ કરી લે, સંત ઓળખી લે તો ભટકાર મટી જાય. સંતો યુગે યુગમાં દર્શાય. મનુષ્ય જીવનને જો સફળ કરવું હોય, આપણે ખેતરની જે એક વાત કરીએ કે સારામાં સારી ઉપજ આપણે લેવી હોય તો ખેતરને આપણે કેવું બનાવીએ કે જેથી કરીને સારી ખેડ કરીએ, પછી સારું ખાતર નાખીએ અને એટલી માવજત કરી એવું સરસ ખેતર બનાવ્યું હોય અને પછી એમાં બીજ આપણે રોપીએ અને એ બીજ ઉગે પછી આપણે એની કેટલી માવજત કરીએ, નિંદામણ હોય એ બધું કાઢી નાખી, સમયે ખાતર નાખી, તે જ્યાં સુધી પાક આવે ત્યાં સુધી આપણે એની માવજત કરીએ અને સારામાં સારી મહેનત કરી હોય અને એ જે ઉપજ આવે અને એ ઉપજથી જે આનંદ આપણને થાય તો એ આપણો ભોગ ભરાણો કહેવાય ને કે ભાઈ આપણે જેટલી મહેનત કરી એટલું ફળ આપણને મળે. તો મનુષ્ય જીવન છે એ જ આપણું આ 5 તત્વનું ખેતર છે. ખેતર છે. એક છોડ આપણે વાવ્યો હોય તો એ આપણે કેટલી માવજત કરીએ, કેટલું પાણી પાઈએ, એવી માવજત કરીએ, સમયે સમયે દવા છાંટીએ અને ત્યારે એને ફળ લાગે. એમ આ 5 તત્વનો જે દેહ આપણને કુદરત મહારાજે આપ્યો છે, જગતગુરુ શંકરાચાર્યએ મનુષ્ય જન્મના 3 મહત્વ ભાગ્ય વર્ણવ્યા. કે પહેલું મહત્વ ભાગ્ય એ કે આપણને મનુષ્યનો જન્મ મળે. જો મનુષ્યનો જન્મ એવો છે, બીજી યોની એટલે ગાય છે, ભેંસ છે કે 184 યોનીના જીવ મનુષ્ય સિવાય તમે જોવો તો કુદરત મહારાજે મનુષ્યના જીવન ઉપર જેટલી દયા કરી છે એટલી દયા કોઈ ઉપર નથી કરી. ગાયને કદાચ આપણે 33 કરોડ દેવનો વાસો ગણીએ કે ભાઈ ગાયના દેહમાં 33 કરોડ દેવનો વાસો હોય અને આપણે ગાય માતા તરીકે એનું પૂજન કરીએ. હવે 33 કરોડ દેવનો વાસો હોવા છતાં ગાય ભજન કરી શકે ખરી? અને ભજન કરી નહીં એ 184 યોનીના જીવમાંથી એ છૂટી ન શકે. પણ મનુષ્ય જો ઈશ્વર ભજન કરે તો એ માનવ મટી અને દેવ બની શકે. માનવ મટીને દેવ બની શકે. કેમ કે સંતોને સેવતા રે કોટી કર્મ બળી જાય, જેમ રવિ ઉગે રે અંધકાર તો મટી જાય. સંતોના સાનિધ્યથી એનો સમાગમ, એનું મળવું થાય. મળવું થાય એટલે કેવું થાય કે વાલિયા લૂંટારાને નારદજી મળ્યા તો આખું જીવન પલટાઈ ગયું. નહીંતર આપણે ઘણી વખત એમ વિચારી કે આ જીવનો કાંઈ થોડો ઉદ્ધાર થાય. એટલે કીધું ને કે કરે છે વેદવાણી પોકાર, જગત મેં સત્સંગની બલિહાર. જેને જેને સંત સમાગમ મળ્યો, જગતગુરુ શંકરાચાર્યના 3 મહત્વ ભાગ્યમાં પહેલું મહત્વ ભાગ્ય એ કે આપણને મનુષ્યનો જન્મ મળ્યો. બીજું મહત્વ ભાગ્ય એ કે એવા માત પિતાને અહીંયા આપણો જન્મ થયો. જે ભક્તિશાળી માત પિતાના સાનિધ્યમાં આપણો જન્મ થયો
એટલે બચપણથી ભક્તિના બીજ રોપાણા. ભક્તિના બીજ રોપાણા એટલે આપણો ઉછેર એવા ભક્તિભાવથી થયો કે ન પૂછો વાત. એટલે ગાયું ને સંતોએ કે બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તીર્થ વાંકી આશા કરે કે કબ મિલેંગે મેરા દાસ. આવા દાસના દાસને આપણને મળવું થાય તો આપણને કેટલો આનંદ થાય, અને એ આનંદ આપણે અત્યારે માણીએ. આ એનું પ્રત્યક્ષ પ્રમાણ હે. નહીતર આપણા કોઈના ઠેકાણા ક્યાં ભાઈ, કેટલા દૂર રહીએ છીએ હે, છતાં આવી પરિસ્થિતિ જુઓ હે, વરસતા વરસાદમાં રસ્તામાં કેટલી અડચણ હે, છતાં આપણો ભાવ આપણને અહીંયા ખેંચીને લાવે. એ આપણા ઉપર અઢળક દયા ન કહેવાય ભાઈ હે. આ દયા વગર શક્ય બને ખરું? એટલે અને ત્રીજું મહત્વ ભાગ્ય એ કે કોઈ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું શરણ આપણને મળે. સત્સંગ અને ગુરુ સેવાથી પાપી થયા ભવપાર. આ સત્સંગનો જે મહત્વ છે, જે મહિમા છે, એ મહિમા અપરંપાર છે. જે ભક્તો અને સંતોના જીવન ઘડાણા હોય તો એ સંતો થકી અને એના સત્સંગ થકી. સત્સંગથી જે મનુષ્ય જીવનમાં લાભ થાય છે એ ખરેખર અવર્ણનીય છે. એનું વર્ણન શક્ય નથી. ગુરુ મહિમાનો પાર કેમ લહું, થાક્યા સરસ્વતી થાક્યા વેદ, શિવ સનકાદિક મુનિ નવ લહે, એવો છે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. આવો અખૂટ ભેદ આ સત્સંગમાં રહેલો છે. પણ એ સત્સંગ કોને ભોગ્ય પડે કે જેને જીવનમાં આ મનુષ્ય જીવન કેવું છે, કે શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. જો વિચાર કરે, એક વિચાર સમાધિ લગાડે કે આ મનુષ્ય દેહ ક્યાં સુધી રહેવાનો છે, આ દેહ ક્યારે પડી જાય એનું નક્કી નથી. એટલે જેટલો લાભ લેવાય એટલો આ મનુષ્ય દેહમાં પ્રાણ છે ત્યાં સુધી લઈ લેવા જેવો છે. એવો જે વિચાર કરે એ લાભ આ લઈ શકે. પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો, ત્યારે ચાલે ને કાંઈ ઉપાય. આપણી પાસે કાળ નજીક આવી જાય ત્યારે આપણો કાંઈ ઉપાય હાલે ખરો હે? કદાચ ગમે એટલા ડૉક્ટરો, હકીમો, વૈદો, દવા હોય, પણ આપણો સમય પૂરો થયો, અવધિ પૂરી થાય એટલે કોઈ પણ ડાપણ આપણું કંઈ કામનું નથી. આ જે વિચાર કરે કે કાલ કરતાં આજ કરી લે, કરવા જેવું જો કોઈ કામ હોય તો એ ઈશ્વરની બંદગી છે. આ મનુષ્ય જીવન મળ્યા પછી કરવા જેવું જો કાંઈ કામ હોય તો ઈશ્વરની બંદગી છે. અને મનુષ્ય દેહ માતાના ઉદરમાં જ્યારે ઘડાણો, 9 માસ સુધી માતાના ઉદરમાં રહ્યા, રુધિરમાં માંસમાં, ત્યારે થાકી ગયા, હારી ગયા,
અને ભગવાનને બંદગી કરી કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મને આમાંથી મુક્ત કર. ભગવાને સાંભળ્યું અને ભગવાન હાજરા હજુર છે. એ જો કોઈ આર્તનાદ કરે ને તો એ જરૂર સાંભળે છે. હે કોનો હાથ ભાઈ નથી સાંભળ્યો ભગવાને કયો? હે આવો હરી ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે, કરજોડી કહે પ્રેમળદાસ, એ ભક્તોના દુઃખ હરશે રે. ક્યાં ભક્તની વારે ભગવાન નથી સીડ્યા ભાઈ? હે ગમે એવા કઠણ સોટ આ જગતે ભક્તને મારી છે, પણ ભક્તએ બંદગી ન છોડી. કોને ભગવાનની બંદગી ન છોડી ભાઈ? હે કોઈ મૂકી દીધી કે ભાઈ હવે કાંઈ કરવું નહીં, જવા જો નહીં? હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને એના દીકરાને એમ કીધું કે તું મારા વેરી વિષ્ણુનું નામ છોડી દે તો હું તને ઉદયથી અસ્ત સુધીનું રાજ્ય આપું. હે કેટલું પ્રલોભન આપ્યું કે તું મારા વેરી વિષ્ણુનું જો નામ છોડી દે ને તો હું તને ઉદયથી અસ્ત સુધીનું રાજ્ય તને આપી દઉં. ભક્ત પ્રહલાદ શું બોલ્યા કે નામ નહીં છોડું નાથનું રે, ભલે તનનો થાય નાશ. હે નામ નહીં છોડું રે નાથનું, ભલે તનનો થાય નાશ. આવા શબ્દો બોલ્યા. કદાચ મરી ભલે જાઓ, હે નામ નહીં છોડું રે નારાયણનું, તનનો થાય ભલે નાશ. આવું કોણ બોલીએ કે? અને એ એવું બોલ્યા તો ઈશ્વર ઉપર એને કેટલો વિશ્વાસ હશે. નહીંતર તો એવડું મોટું રાજ, એવડું મોટું પ્રલોભન આપે તો એમ જ તરત કહી દે ને ભાઈ હાને જવા જો ની ઘેર હવે. હે સાહેબીનો ભોગવી લઈ. હે રામજીભાઈએ કીધું એમ કે 92 લાખ માળવાનો ધણી, પણ માતાના એ શબ્દો કેવા હતા કે ગોપી અરે હા નાવા બેઠા હતા એટલે માતા એવા શબ્દો બોલ્યા કે આપણી ઘોડાળમાં નવ નાથ માયલો માય, તું એને શરણે પહોંચી જા તો તારી કાયા કંચન વર્ણી બની જાય. પેલા તો એને એમ કીધું નાયણ નાતા ને હા એને આંસુ પડ્યા. હા પછી ગોપીશ્વર એમ કે હા નહીં રે વાદળી રે, હા નહીં રે વીજળડી, મોસીતાના નીર ક્યાંથી આયા રે બરતરી. હા પછી કે મારી નહીં વાદળી ને નહીં વીજળી, આ વસીતાના નીર કેમ આવ્યા? તો આમ જોવે ને માતાથી હર એના નેનલે આસુડા નીકળ્યા. માં તમને કોઈ કઈ કીધું તમને? તમે બોલો મારી. પછી એની માં કે બટા મને કોઈ કડવા વેણ નહીં કીધું, મને કોઈ નહીં કીધું, મને તારી ચિંતા થઈ. શું બોલો મારી? તો કે બટા આવી તારી કાયા હતી તારા બાપની ત્યારે મસાણમાં રાખ ઉડી હતી બટા, તું ભગવાનનું ભજન કરી લે. પછી એ કે 12 વર્ષ બેટા તમે રાત જોકવો પછી તમે લેજો ભગવો ભેગ. નહીં 12 વર્ષ તો મારી કોઈએ ન જોઈ આવી, હું આજે લઉં ભગવો ભેગ. પછી એને નાલી અલગ ગિરનારી કીધી. અને કેવડો મોટો ત્યાગ. એટલે ઈ સિદ્ધ પુરુષ. માતા એ કઈ જેવા તેવા થોડા કે એક દીકરાને એવડો મોટો વૈભવ છોડાવી અને ભેખ પહેરાવવો એટલે એ કઈ માતાની કઈ થોડી કઈ કેવી લાગણી એમ. એટલે હા તો એટલે પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય,
કાળ અચાનક મારે તમાશો, ત્યારે ચાલે ન કાંઈ ઉપાય. ત્યારે કોઈ ઉપાય આપણી પાસે રહેતો નથી. એટલે શા માટે આવ્યો સંસારમાં તેનો કરી લે આજ વિચાર. આ નરદેહ તુંજને ફરી ફરીને નહીં મળે વારંવાર. આપણી પાસે એવું કોઈ લખાણ નથી કે આવો ને આવો મનુષ્ય દેહ આપણને ફરી ફરીને ઈશ્વર ભજન કરવા માટે મળે. એટલે માતાના ઉદરમાં જ્યારે આપણે બંદગી કરી ત્યારે ભગવાને એ અવાજ સાંભળ્યો અને કીધું કે હું તને મુક્ત તો કરું, પણ તારે મને વસન દેવું પડે. તે ગરજે તો કાંઈ ગધેડાને બાપે કહેવો પડે. એટલે ભગવાનને હા પાડી કે હું તમને વસન આપું છું. તો ભગવાનને કીધું કે શું કામ કરવાનું, કે હું તને જ્યારે આમાંથી મુક્ત કરું ત્યારે તારે પહેલું તારું ગૃહસ્થાશ્રમનું કાર્ય કરવાનું અને એની સાથે સાથે મારી બંદગી કરવાની, એટલું મારું વસન છે. અને હા પાડી. પણ જ્યારે આ પૃથ્વી ઉપર અવતરણ થાય ત્યારે રામજીભાઈ કીધું ને કે તું ન્યા ને હું અહીંયા, હે માયામાં પડતા. અને ઘણા તો એવા ગર્ભ શ્રીમંત હોય કે માતાના પેટમાં હોય ત્યાં એવડી મોટી સંપત્તિ એને હોય એના બાપ પાસે, ગર્ભ શ્રીમંત કહેવાય. હવે એ ઈશ્વરનું ભજન ક્યારે કરે? અને ભૂલવાડી દે ને, ભૂલવાડી દે. અને માયા એવી છે કે એ તો જો સંત સમાગમ મળે, સંતનું શરણ મળે તો એ જીતે. નહીંતર તો સંપત્તિવાળા તો ઘણાય છે, હે કેટલાય મોટી મોટી સંપત્તિવાળા છે ને. અને કદાચ ટાટા બિરલા જેવા કદાચ સુખડીના ખટારાના મોઢે દાન કરે તો એ કાંઈ દાન થોડું કાંઈ લેખે લાગે. એટલે જ કીધું કે જપ તો કરું પુણ્ય દાન કરે કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપ તો જાણ્યા વિના આ મોક્ષ પદ ન મળે. જ્યાં સુધી આ પદ આપણો જે મનુષ્ય જન્મનું ધ્યેય છે, શું ધ્યેય છે? કે તારું શુદ્ધ સ્વરૂપ સંભાળ હે હંસા, તું સો માનસનો વાસી, તું માન સરોવરનો વાસી છો. તું તો આ સત્સંગ રૂપી સાચા મોતીનો સારો સરવા માટે તને મોકલ્યો છે. આ કોઈ બીજા માટે તને કાંઈ મોકલ્યો નથી, સુખ વૈભવ માટે તને કાંઈ મોકલ્યો નથી. તું તો હંસ છો. અને હંસ બુદ્ધિ, હંસની સાચમાં જ એવી કરામત છે કે દૂધ પી જાય અને પાણી પીળ્યું રહે. એટલે જે જ્ઞાન છે કે વિવેક છે, વિચાર છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, આ દૂધ છે. અને એ દૂધ પીળ્યું રહે, દૂધ પી જાય અને પાણી પીળ્યું રહે. પાણી એટલે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે. આ બધા એ સાચું જ્ઞાન કદાચ આપણને કોઈ ગમે એમ કહે તોય આપણે ભાઈ પી નથી જતા. હે એ જેમ બોલે એમ આપણે બોલીએ ખરા? હે આપણે ગમ ખાઈ જાય ને, અને ગમ ખાઈને એમ કે ભાઈ તારી કરતાં તો અમને બોલતા આવડે, પણ તું બોલી શકા પણ અમે નથી બોલી શકતા. જો અમે બોલીએ તો તારામાં મારામાં શું ફેર પડે? હે એમ. એટલે માન સરોવરનો વાસી તું મોતી સારો સરનાર, પણ ભાન ભૂલીને થયો દાદુર સંગે, ભાન ભૂલીને થયો દાદુર સંગે, શંખલાનો વીણનાર. તું સાચા મોતીનો સારો સરવાનો હતો, હંસ બુદ્ધિ તને આપી હતી, પણ તું તો આ ઓલા ખાડા ખાબોચિયાના દેડકા ભેગો મીંડો રમવા. કે શાયર ઊંચું એમાં રતન તણાતા જાય, હા કર્મના હીણા માનવી એટલે મુઠ્ઠી ભરે. હા ચોળી કે શાયર ઊંચો હા એમાં રતન તણાતા જાય. હા શાયર કહેતા તમને આ મનુષ્ય દેહ મળ્યો, હા એમાં રતન જેવો હે કેવા ભાઈ કર્મના હીણા માનવી હોય ને ભાઈ ભક્તિ ન કરે, ભક્તિ ન કરે, એ બીજા સગલાની મુઠ્ઠી ભરે. શાયર ઊંચો એમાં રતન તણાતા, રતન કહેતા ભક્તિ.
સમાગમ ભક્તિ બંધી કરી દો, તમને આ મનુષ્ય દેહ મળ્યો, એમાં તમે રતન દેવી તમને આ કાયા આપી. હે દેવ હા. કરતા દુર્લભ. એટલે મહાપુરુષોએ ગાયું ને કે હર હર તમે હીરા પારખો, હા હા શબ્દ પારખોની બુટી. હર એટલે હરદમે દમ, હર હર તમે હીરા પારખો, હે શબ્દ પારખોની જ બુટી. આ મહાપુરુષોના એક એક શબ્દની તમે પકડ કરો. હા હે હા પકડ કરો. સ્વાતિ શબ્દ લખી લે જોગી. હા હા આ એક એક શ્વાસ છે એ સાચા મોતી પકવે એવા છે. હે સ્વાતિ શબ્દ લખી લે જોગી, ઓર બાત સબ હે જૂઠી. આ બીજી જે વાતો છે, અન્ય જે વાતો છે, જે સાંસારિક વ્યવહારની વાતો છે ને એ કરવા જેવી છે. કારણ કે ગ્રસ્તાશ્રમ ધર્મમાં આપણે રહી અને આ ભક્તિ કરવાની છે. કાંઈ છોડી દેવા જેવું તો નથી. એને એ આપણને સાથરૂપ છે ને. હે નહીંતર તો આ ભાઈ ભક્તિ કરવી છે તો હાલો જંગલમાં વયા જાય, તો ન્યાય તે આ વળગણ તો રહેવાનું જ પાછું. પણ માયા એમ ગણીએ કે ભાઈ બાળકો છે, પત્ની છે, પુત્ર છે, એ બધી માયા છે. પણ એ આપણને સાથરૂપ છે ને. 5 મહેમાન આવ્યા હોય તો તમે અહીંયા શાનું કહો તો જમવાનું કહો તો બધું તૈયાર કરી દે. હે ભક્તિભાવમાં વધારો છો ને. અને જંગલમાં એકલા ભક્તિ કરવા જાય અને ત્યાં 5 જણા આવે તો એ કોણ કરે? એટલે ગ્રસ્તાશ્રમ ધર્મ છે એ શ્રેષ્ઠ ધર્મ છે. અને દરેક મહાપુરુષોએ જુઓ ગ્રસ્તાશ્રમના તમામ કાર્યો કરી અને ઈશ્વર ભજન કર્યું છે. ઈશ્વર ભજન કરી અને આ પદ પામી ગયા છે. એટલે સત્સંગને ગુરુ સેવાએ પાપી થયા ભવપાર. સાધુ સંતને ભક્તને સત્સંગની ખરેખર જરૂર છે. હે જો દિન પ્રતિદિન, એટલે દાદા ઉગારા મેં કીધું ને કે ભાઈ કદાચ તમને 6 મહિના સુધી લાગ લગાટ સત્સંગ ન મળે તો એની ચિંતા નહીં કરતા. પણ બીડીની ફૂંક જેટલો કુસંગ નહીં કરતા. અને કુસંગ છે એ એવો કુસંગ છે કે જે આપણો ઈશ્વર પ્રત્યે જે ભાવ છે એ ભાવને તોડી નાખે. એ ભાવને તોડી નાખે. એટલે તારું શુદ્ધ સ્વરૂપ સંભા હે હંસા, સો તું માનસનો વાસી. અને છેલ્લે તો પ્રકાશાનંદ સ્વામીએ એમ કીધું કે જન્મ મૃત્યુનો ભય નહીં જ્યાં, તે તારું નિજ સ્વરૂપ સંભાળ. જો મનુષ્યને મોટામાં મોટો ભય હોય તો મૃત્યુનો છે. તો મહાપુરુષોએ તો કાળને એમ કીધું કે તારે જ્યારે આવવું હોય ત્યાં આવજે, મેં મારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે. એ કોણ કહી શકે ભાઈ? હે એ કોણ કહી શકે કે જેને હરદમે દમમાં ઈશ્વર ભજન રૂપી ભાથું જેને બાંધી લીધું, એને બીજી શું ઉપાધિ કરવાની? હે એને બીજી શું ઉપાધિ કરવાની? એટલે જન્મ મૃત્યુનો ભય નહીં ત્યાં, તે તારું નિજ સ્વરૂપ સંભાળ. આ ભક્તિપદનું મોટામાં મોટું જો કોઈ લક્ષ્ય હોય તો આ નિજ સ્વરૂપ, કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, જાણવા જેવું જો કોઈ હોય તો એ સત સ્વરૂપી અમર આત્મા સંગ કરો એનો રોજ. સત સ્વરૂપી અમર આત્મા સંગ કરો એનો રોજ, શબ્દનાદ એ સુરતાથી જાણો, ગુરુ વસનનો ઘોષ જે હરદમ ગાજે. અને દાદાશ્રીએ તો છેલ્લે એમ પણ કીધું કે અનાદિ સ્વરૂપ સત છે, સંગ કરો એનો રોજ, જીવપણું મટાડી જીવે, ખરો સત્સંગી તો જ લાભું હું આને વખાણું. કે જે નિજ સ્વરૂપની જે ભાન કરે, બીજી અન્ય કોઈ વાતોમાં રસ્યા પૈસા નહીં રહેતા, કેવળ ઈશ્વરની બંદગી અને હરદમે દમમાં આ જે નાદ ઉઠી રહ્યો છે એનું જે ભજન કરે છે, દાદાશ્રી કે એ મને વધારે ગમે છે. એટલે સત્સંગ કેરો સાર સત્સંગી જાણે, જેને લાગ્યો છે રંગ અભંગ, એ આ મહાપદને માણે. એટલે દિન પ્રતિદિન જેટલો સત્સંગ મહાપુરુષોનો મળે, અને સત્સંગ મેળવવા માટેના ઘણા માધ્યમો છે આપણને.
અત્યારે એટલે સારામાં સારો ખરેખર સમય કહેવાય. અને બધા એમ કે ભાઈ કળજુગ છે પણ ખરેખર કળજુગ નથી. આવો યોગ તો આપણને સારામાં સારો સાંભળ્યો કહેવાય અને વૈકુંઠ મળ્યું કહેવાય ને આપણને. વૈકુંઠ મળ્યું કહેવાય ને. આવો આનંદ ભાઈ ક્યાં મળે? રૂપિયા ખર્ચતા આવો આનંદ મળે ખરો? એટલે મનુષ્ય જન્મનું જો કોઈ મહાન ભાગ્યશાળી પદ હોય તો એ ગુરુનું શરણ છે. અને એ ગુરુનું શરણ જે સંતો ભક્તો એ સેવ્યું છે અને એની સેવના થકી આ મનુષ્યનો જે સાર છે એ સાર આપણને એના શરણમાંથી આપણને પ્રસાદી રૂપ નિજ આત્મપદની ભાન કરાવી છે. એટલે આ હીરો આ સત્યનામ આપણને મળ્યું છે તો રખેને ભૂલતા એને હરદમે દમમાં જેનું ગાયન કાયમ માટે થયા કરે છે એ જીવનો ખરેખર મોક્ષ છે. અને એ કાયમ માટે મહેતાજીએ ગાયું ને કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. હરિના જન તો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ નિરખવા નંદ દુલારા. હે ભગવાન, તમારે જો મને મનુષ્ય જન્મ દેવો હોય તો અમને કાયમ મનુષ્ય જન્મ આપો અને મનુષ્ય જન્મ એવો આનંદ આપો કે કાયમ અમને આવો ને આવો ભજન સત્સંગનો અને ઈશ્વર દર્શનનો, ઈશ્વરની વાતો વિશે, એના સત્સંગ વિશે અમને એવું સાંભળવા મળે અને અમારું મન એમાં જ રહેશું પછી રહે એવો યોગ તમે કાયમ આપો. અને એ યોગની ભક્તોએ માંગણી જ કરી છે ને કે બીજું કાંઈ ન દે તો કાંઈ નહીં, પણ અમને કેવળ સતભક્તિ દેજે. અને એ સંતો ભક્તોની બલિહારી છે. બોલો સદગુરુ દેવની. એમને કીધું મને 2 દિવસ આજે